દર્શક મિત્રો, આપણા ત્યાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતની અને તેમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં સતત વધતી જાય છે. આવી ગંભીર સ્થિતિથી બચવા માટે વર્ષ 2025 સુધીમાં દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં 50% જેટલો ઘટાડો કરવા ભારત સરકાર અને કેન્દ્રીય પરિવહન મંત્રાલયે કમર પણ કસી છે. જરૂરી પગલાઓ પણ લેવાય છે, પણ એકલા હાથે કદી તાળી નથી પડવાની. નિયમોનું યોગ્ય પાલન કરવાની અને જરૂરી સાવધાની રાખવાની જવાબદારીનું નિર્વહન તો આપણે જ કરવું પડશે. સાવલીમાં એક દિવસમાં સતત બીજો ગોઝારો અકસ્માત સર્જાયો, જેમાં ટ્રક ચાલકે બાઇક સવારનો લીધો અડફેટે. સાવલીના ગોઠડા ગામ પાસે સર્જાયો અકસ્માતમાં ઘાયલ યુવક દિલીપ ચૌહાણની સાવલીના ઘોરકુવાનો રહેવાસી છે. યુવક દિલીપ ચૌહાણ બાઇક લઈને મંજુસર તરફ જતા ગોઠડા પાસે અકસ્માત સર્જાયો હતો. ઘાયલ યુવકને સારવાર તે જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.